ક્યારેક એવું થાય છે ને કે સવારે ઉઠીએ અને અવાજ નહીં નીકળે અથવા બોલવા જઈએ અને ઘોઘરો અવાજ આવે. કેટલું અજીબ લાગે નહીં? તો ચાલો આજે આપણે આ જ સમસ્યાનું સમાધાન શોધીએ. આ માર્ગદર્શિકામાં આપણે જાણીશું કે બેસી ગયેલા અવાજને ફરીથી પહેલા જેવો ક્લિયર કેવી રીતે કરવો. આપણો અવાજ એ ખાલી બોલવા માટે નથી. એ તો આપણી ઓળખ છે, આપણી પર્સનાલિટીનો એક ભાગ છે. વિચારો, આપણી બધી ફિલિંગ્સ, આપણા વિચારો બધું અવાજથી જ તો વ્યક્ત થાય છે. એટલે જ્યારે એ જ અવાજ ગાયબ થઈ જાય ત્યારે જાણે કંઈક ખૂટતું હોય એવું લાગે છે નહીં? જાણે આપણી ઓળખ જ અધૂરી રહી ગઈ હોય. તો આપણે જે કહીએ છીએ ને કે અવાજ બેસી ગયો કે ગળું બેસી ગયું, એને મેડિકલ ભાષામાં એક નામ આપ્યું છે, લેરેન્જાઇટિસ. હા, થોડું અઘરું નામ છે, પણ એનો મતલબ સીધો સાદો છે. આપણી જે સ્વરપેટી છે, જેને વોઇસ બોક્સ પણ કહેવાય, બસ એમાં સોજો આવી જાય છે. અને આ સોજો કેમ આવે છે એ સમજી લઈએ ને તો અડધી સમસ્યા તો ત્યાં જ હલ થઈ જાય. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ કે અવાજ બેસી કેમ જાય છે, પછી એના કારણો અને લક્ષણો શું છે, સાથે જ અમુક જોરદાર ઘરેલું ઉપચારો પણ જોઈશું. અને હા, સૌથી અગત્યનું, શું કરવું અને શું ન કરવું, અને ક્યારેય ડૉક્ટર પાસે જવું જ પડે. ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા સવાલ પર જઈએ કે આખરે આ અવાજ બેસી જવાની આખી પ્રોસેસ છે શું? જુઓ, આખી રમત સોજાની છે. બસ એટલું જ. આપણા ગળામાં જે વોકલ કોર્ડ્સ એટલે કે સ્વરતંતુઓ હોય છે, એ જ્યારે વાઇબ્રેટ થાય ત્યારે અવાજ બને. હવે વિચારો કે એના પર સોજો આવી જાય તો શું થાય? એ બરાબર વાઇબ્રેટ જ ન કરી શકે, અને બસ આ જ કારણે આપણો અવાજ ઘોઘરો, ફાટેલો કે પછી સાવ ગાયબ જ થઈ જાય છે. એકદમ સિમ્પલ છે. સારું, તો હવે સવાલ એ થાય કે આ સોજો આવે છે શા માટે? ચાલો હવે સમસ્યાના મૂળ સુધી પહોંચીએ અને એના કારણો અને લક્ષણોને બરાબર ઓળખીએ. જો આ ચાર્ટ જોઈએ તો ખબર પડે કે આના ઘણા કારણો હોઈ શકે છે, પણ સૌથી મોટો વિલન છે વાયરલ ઇન્ફેક્શન, એટલે કે આપણી સાદી શરદી ખાંસી. લગભગ 40% કેસમાં તો એ જ જવાબદાર હોય છે. એના પછી બીજા નંબરે આવે છે અવાજનો ઓવરયુઝ, મતલબ કે બૂમો પાડવી, કોઈ મેચમાં ચીયર કરવું કે પછી લાંબા સમય સુધી ગાવું. આ સિવાય એસિડિટીની તકલીફ એટલે કે એસિડ રિફ્લક્સ, એલર્જી અને હા, ધૂમ્રપાન, આ બધું પણ તમારા વોકલ કોર્ડ્સને પરેશાન કરી શકે. અવાજ બેસી જવા સિવાય બીજા પણ કેટલાક સિગ્નલ મળે છે, જેમ કે બોલતી વખતે ગળામાં દુખાવો થાય, ગળું એકદમ સૂકું સૂકું લાગે, ગળામાં કંઈક ખટકતું હોય એવી ફિલિંગ આવે, અને વારંવાર ગળું સાફ કરવાનું મન થાય. ક્યારેક તો ખાવાનું ગળવામાં પણ તકલીફ પડે, અને જો ઇન્ફેક્શન હોય તો સાથે થોડો તાવ પણ આવી શકે છે. ચિંતા કરવાની જરૂર નથી. ચાલો હવે વાત કરીએ એ ઘરેલું ઉપચારોની જે ખરેખર કામ કરે છે. સમજો કે આ આપણી રિકવરી માટેની એક ટૂલકિટ છે. સૌથી પહેલો અને સૌથી જાણીતો ઉપાય, મીઠાના પાણીના કોગળા. આ તો આપણા દાદી નાનીનો નુસ્ખો છે, અને એ 100% કામ કરે છે. એનું કારણ એ છે કે મીઠું સોજો ઘટાડવામાં મદદ કરે છે અને ગળામાં જે ખરાબ બેક્ટેરિયા હોય એને પણ સાફ કરી દે છે. બસ 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી મીઠું નાખો, બરાબર મિક્સ કરો અને દિવસમાં 3-4 વાર કોગળા કરો. તમને તરત જ ફરક દેખાશે. હવે આવે છે એક પાવરફુલ જોડી, આદુ અને મધ. આ તો જાણે ગળા માટે સુપર હીરો જેવું છે. આદુમાં સોજો ઓછો કરવાની તાકાત છે અને મધ ગળાને એકદમ સ્મૂથ બનાવે છે, જે ખારાશ હોય એને દૂર કરે છે. બસ 1 ચમચી આદુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને ધીમે ધીમે ચાટી જાઓ, જાદુ જેવું કામ કરશે. અને હવે એક એવી વસ્તુ જે ગાયકો માટે તો વરદાનથી ઓછી નથી, જેઠી મધ એટલે કે મુલેઠી. આ એકદમ આયુર્વેદિક ઉપચાર છે. એ વોકલ કોર્ડ્સને આરામ આપવામાં માસ્ટર છે. બસ એનો એક નાનો ટુકડો મોઢામાં રાખીને ધીમે ધીમે ચૂસવાનો. અવાજ ખોલવા માટે આનાથી સારો કોઈ ઉપાય નથી. આ લિસ્ટ અહીં પૂરું નથી થતું. બીજા પણ કેટલાક ઉપાયો છે, જેમ કે આપણું ફેવરિટ હળદરવાળું દૂધ, જે ઇન્ફેક્શન સામે લડે છે. પછી ગરમ પાણીની વરાળ લેવી એટલે કે નાસ લેવો, એનાથી ગળાને ભેજ મળે છે. અને હા, કાળા મરી અને લવિંગ પણ ગળાના દુખાવામાં ઘણી રાહત આપે છે. હવે ખાલી ઉપચારો કરવા પૂરતા નથી. જલ્દી સારું થવા માટે અમુક નિયમો પણ પાળવા પડે છે. તો ચાલો હવે જોઈએ રિકવરી માટેની ડૂઝ એન્ડ ડોન્ટ્સની ગાઈડ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ, અવાજને આરામ આપો. ટોટલ આરામ, ચૂપ રહેવું જ સૌથી ફાસ્ટ દવા છે. અને હા, એક બહુ મોટી ભૂલ જે બધા કરે છે, વિસ્પરિંગ, એટલે કે ધીમે ધીમે ફૂસફૂસ કરીને બોલવું. આપણને લાગે કે આનાથી આરામ મળશે, પણ હકીકત એનાથી ઉલટી છે. વિસ્પર કરવાથી વોકલ કોર્ડ્સ પર નોર્મલ બોલવા કરતાં પણ વધારે સ્ટ્રેસ આવે છે. તો મહેરબાની કરીને વિસ્પર તો બિલકુલ ના કરતા. હવે વાત કરીએ ખાવા પીવાની.
આ સમયમાં ગળાને ભીનું રાખવું ખૂબ જરૂરી છે. તો ગરમ પાણી, હર્બલ ટી અને સૂપ જેવા ગરમ પ્રવાહી પીતા રહો. અને શું નથી કરવાનું? ચા, કોફી અને આલ્કોહોલથી દૂર રહો. એ ગળાને સૂકવી નાખે છે. સાથે જ તીખું તમતમતું ખાવાનું પણ ટાળો. એ ગળાની બળતરાને ઓછી કરવાને બદલે વધારી શકે છે. પણ દરેક વખતે ઘરેલું ઉપચાર જ કામ કરે એ જરૂરી નથી. તો એ કયા સંકેતો છે જ્યારે આપણે ડૉક્ટર પાસે જવું જ જોઈએ? ચાલો આ સેફ્ટી નેટ વિશે પણ જાણી લઈએ. આ એક નંબર ખાસ યાદ રાખજો, 2 અઠવાડિયા. જો બધા જ ઉપાયો કરી લીધા હોય અને તેમ છતાં 2 અઠવાડિયાથી વધારે સમય સુધી અવાજ બેઠેલો જ રહે તો પછી મોડું કર્યા વગર ડૉક્ટરને બતાવવું જ જોઈએ. અને કેટલાક લક્ષણો એવા છે જેને બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ. જેમ કે શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળફામાં લોહી દેખાવું, ગળામાં કોઈ ગાંઠ હોય એવું લાગવું, કે પછી કંઈ પણ ગળતી વખતે સખત દુખાવો થવો. જો આમાંથી કંઈ પણ થાય તો તરત જ ENT સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો. તો આ આખી વાતનો સાર એ છે કે અવાજ બેસી જવો એ મોટાભાગે એક સામાન્ય તકલીફ છે. ગભરાવાની કોઈ વાત નથી. મોટાભાગના કેસમાં થોડો આરામ, યોગ્ય ઘરેલું ઉપચાર અને સૌથી અગત્યનું થોડી ધીરજ, બસ આટલું જ કાફી છે. અવાજ પાછો આવી જ જશે. અને અંતે જતાં જતાં એક વિચાર મૂકીને જાઉં છું. આપણો અવાજ આપણી એક બહુ મોટી તાકાત છે. તો સવાલ એ છે કે આપણે એનું ધ્યાન કેટલું રાખીએ છીએ? એની સુરક્ષા માટે આપણે શું કરી રહ્યા છે? આ સવાલ પર વિચાર જરૂર કરજો.